7મી મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારના ઈવીએમ અને વીવીપેટ મશીનોને જીનવાલા સ્કૂલના સ્ટ્રોંગ રૂમમાં સીલ મારીને લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આગામી 7મી મેના રોજ ભરૂચ લોકસભા બેઠક માટે યોજાનાર મતદાન અંતર્ગત ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 154 અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારના મતદાન માટેના ઈવીએમ અને વીવીપેટ મશીનને અંકલેશ્વરની ઈએન જીનવાલા સ્કૂલમાં તૈયાર કરવામાં આવેલ સ્ટ્રોંગ રૂમમાં લોખંડી સુરક્ષા વચ્ચે મૂકવામાં આવ્યા હતા। ભરૂચ લોકસભા બેઠક માટે આગામી 7મી મેના રોજ મતદાન યોજાનાર છે। ભરૂચ લોકસભા બેઠક પર 17.18 લાખ મતદારો પોતાના આગામી 5 વર્ષના લોકસભાના ઉમેદવાર ને નક્કી કરશે। ત્યારે વહીવટી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે તમામ તૈયારીઓ કરી નાખવામાં આવી છે। ત્યારે ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 154 અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભરૂચ ખાતેથી પ્રાપ્ત થયેલ ઈવીએમ અને વીવીપેટ મશીનને લોકસભાના ઉમેદવારોના પ્રતિનિધિ અને એજન્ટોની હાજરીમાં અંકલેશ્વરની ઈવીએન જીનવાલા સ્કૂલ ખાતે વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્ટ્રોંગ રૂમમાં સીલ મારવામાં આવ્યા હતા। આજરોજ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 કામે ભરૂચ મુકામેથી ફર્સ્ટ રેન્ડમાઇઝેશન થઈને ઈવીએમ મશીન મળેલ છે। તે 154 મત વિભાગ માટે શ્રી એન જીનવાલા હાઈસ્કૂલમાં મૂકવામાં આવેલ છે। તેમાં તમામ પોલિટિકલ પાર્ટીના ઉમેદવારના એજન્ટ તથા તેમના પ્રતિનિધિ હાજર રાખવામાં આવેલ છે અને તેઓની રૂબરૂ મશીનો સીલ કરવામાં આવેલ છે। કુલ અત્રે 154 મત વિભાગમાં DU 308, CU 308 અને વીવીપેટ 333 મળેલ છે।